Now I come to a phase. આમે થોડી preliminary તમને વાતો કરી. Sense of certain understandings and behaviors, how you can handle failure better. તમે બધા કદાચ જો માઇકલ જોર્ડનને રમતા જોયા હોય, બાસ્કેટબોલ રમતા અમેરિકામાં, અને NBA પ્લેયર ઓફ ધ યર અનેક વખત બન્યા હશે. માઇકલ જોર્ડન એમનું નામ ફ્રેટર્નિટી મેજિક જોન્સન રાખે, કારણ કે આત્મા મેજિક હતું અને અદ્ભુત રમત. તમે કદાચ ના જોયો તો એને આજે રાત્રે પણ તમે YouTube પર માઇકલ જોર્ડન નાખજો એટલે જોર્ડનની અદ્ભુત સ્કિલ્સ તમને જોવા મળે છે. What is perhaps Sachin to cricket and what is perhaps Ronaldo to football is Michael Jordan to basketball. એ રિટાયર થયા ને ત્યારે એને ઇન્ટરવ્યુમાં એમને પૂછવામાં આવ્યું કે what is the secret of your success? પહેલું જ વાક્ય બોલ્યા કે I could handle failures better, so I was successful. સરસ પ્રશ્નમાં એમને પૂછવામાં આવ્યું કે with which thought you handle your failures? એ તમારી પાસે કળા તો અદ્ભુત છે, ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ છે બાસ્કેટબોલ માટે. How did you handle failure? With which thought? કારણ કે એકાદ વખત ફેલ થાય એટલે કે બીજા દિવસે 2 કલાક વધારે પ્રેક્ટિસ કરવી એ આ લેવલમાં હોય ને. They are all trained, experienced. આ તો એક સંજોગ પરિસ્થિતિ. તેમને કહ્યું કે by which thought did you handle failures and setbacks well? And because of which you say that you were more successful. ત્યારે માઇકલ જોર્ડને બહુ સરસ વાત કરી. એ હું શબ્દશઃ બોલું છું, not just word to word but letter to letter. એમણે કહ્યું કે in my career I have missed 9,000 shots at the basket. In my career my team has lost 300 crucial games because of my failure of that final shot. In my life, when I was entrusted by my team to take the final shot, because of which the equations would change. If I would basket it, my team will win and go further in the tournament. And if I miss that basket, my team would go out of the tournament. On 33 such occasions, I have missed the final shot and my team was out of the tournament. આવું કોઈ ગણાવે નહીં ને, એમને ગણાવે. એટલે બોલ્યા કે I have missed 9,000 shots at the basket. My team has lost 300 crucial matches because of my last shot failure. On 33 occasions when I was entrusted to make the difference, I failed. But every time when I failed, I just told myself, still the sun will rise tomorrow morning and I have still one chance. Failure તો એટલે કાલે સવારે સૂર્યોદય નહીં થાય એવું નથી, થશે. આ ભાષા દ્વારા શું સમજાવવામાં આવે છે કે હજી કાલ તારી માટે છે, કાલે પ્રયત્ન કરે, કાલે એક ચાન્સ છે. One failure is not the end of life. બીજો એક સરસ વિચાર છે, one universe, 8 planets, 195 countries, 1,864 islands, 7 seas and 7 billion population. Huge. But in that huge thing, don't allow one person and one happening to ruin your day and life. આટલું મોટું તંત્ર ચાલે છે, એમાં એક વ્યક્તિ તમારું જીવન બગાડી જાય, એક ડીલ કે એક હેપનિંગ થઈ ના થઈ એમાં તમે આટલા બધા ડિસ્ટર્બ થઈ જાઓ. આપણું અસ્તિત્વ સ્પેક ઓફ ધ ડસ્ટ છે. કોઈએ એવું માનવાની જરૂર નથી કે બોસ આપણે છીએ ને ત્યાં તંત્ર ચાલે છે, તું નહીં હોય તો વધારે સારું ચાલશે. જે પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર છે માનતા હતા કે મારા વગર દેશ નહીં ચાલે પૂર્વે, એ બધા વગર બધા દેશોએ પ્રગતિ. તમારે માનવાનું નહીં કે હું છું એટલે મારું ઘર ચાલે છે. ભલે તમે મેઇન બ્રેડ વિનર હો તો પણ એમ માનવાની જરૂર નથી. તમે
તમે સવારે 9 વાગે ઘરેથી નીકળો છો એટલે ઘરમાં બધા ખૂબ રાજી થાય. સાચી વાત કરી ખોટી? કે હવે સાંજે 7 વાગ્યા સુધી તમને ખબર જ છે હવે સાંજે 7 વાગ્યા સુધી શાંતિ. એટલે કોઈ આપણે માની લેવાની જરૂર નથી. આ મેં તમને એટલા માટે વાત કરી કે ધીસ ઇઝ એન એન્ડલેસ યુનિવર્સ. આટલું મોટું વ્યવસ્થા તંત્ર છે, એમાં એક નાનું ફેલિયર એ વ્યવસ્થા તંત્રને જરાય ઇફેક્ટ નથી કરતું. તો તું શું કામ તારી જાતને અફેક્ટ થવા દે છે? અને તમે બધાએ બધું જોયેલું છે. ખૂબ સારી સારી ડીલ પણ તમે બધાએ કરી છે. સારી ડીલ ખોઈ પણ છે. કોળિયો અહીં સુધી આવી ગયો હોય અને છટકી ગયો હોય એવું જોયું છે, અને કોક લઈ ગયો હોય એવું જોયું છે. ગર્ભિત વાતો કરું છું પણ તમે સમજી જશો. કોળિયો અહીં સુધી આવી ગયો એ પણ જોયું છે. એની સુગંધ આવી જાય, મોઢામાં પાણી આવી જાય, છટકી જાય. છટકી જાય તો બહુ વાંધો નથી, કોક લઈ જાય. કારણ કે the law prevails, circumstances prevails, and above both destiny prevails. પ્રારબ્ધમાં હશે ને એ કોઈ લઈ નહીં જાય, અને પ્રારબ્ધમાં નહીં હોય ને અહીંનો કોળિયો પણ જતો રહે. અને બધાને એવું થાય છે, તારે એક નથી થતું તો શું ખબર હોય છે? તને ખબર નથી કે કોકનો કોળિયો મોઢે પહોંચેલો તારા હાથમાં કોક દાડો આવી ગયેલો છે. આટલું વિચારીએ તો ફેલિયર હેન્ડલ કરી શકે. આ કોળિયો કેમ ગયો? તો કે મે મહિનામાં જે કોળિયો આવેલો ને કોકના નસીબનો હતો, મને છેલ્લે બહુ ટોપ માહિતી મળી. એનો લીધે મારું પોટ થઈ ગયું. એટલે બધાના જીવનની આ કહાની છે. એટલે ફેલિયર થી ગભરાવું, મૂંઝાવું નહીં, ચાલ્યા જ કરશે. સાઈન વેવ છે ને, ઊંચો નીચે ચાલ્યા કરે, એમ ચાલ્યા કરશે. That is also an important aspect of life. That is how you can handle failure better. Because I handle failure better, I am successful. માઇકલ જોર્ડન ને આ કક્ષાના ફેલિયર આવતા હોય તો આપણને તો આવે. જેટલી ફાઇલ ટેબલ ઉપર આવે અને જેટલા સોદા આવે બધા પૂરા જ થાય પણ લખી આપીશ.